ભરૂચમાં બોલાવ સર્કિટ હાઉસ ખાતે હોળી ધૂળેટી પર્વે ગુરુવારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પત્રકારો સાથે સ્નેહમિલન સમારોહ આયોજિત થયો, જેમાં સાંસદ મનસુખ વસાવા, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, બાંધકામ સમિતિ અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, પાલિકા કારોબારી સમિતિના અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ, જિલ્લા યુવા પ્રમુખ ઋષભ પટેલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચ શહેર, ભરૂચ વિધાનસભા અને ભરૂચ જિલ્લાના તમામ નાગરિક ભાઈઓ બહેનોને હું હોળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। હોળી ધૂળેટીનો તહેવાર આજે સમગ્ર દેશમાં ખૂબ આનંદ અને ઉલ્લાસના વાતાવરણમાં ઉજવાઈ રહ્યો છે। ભરૂચ જિલ્લાના સક્રિય અને જાગૃત સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવા દ્વારા પ્રતિ વર્ષ પરંપરાગત રીતે ભરૂચ જિલ્લાના પત્રકારો સાથે આ પ્રકારે હોળી અને ધૂળેટીનો તહેવાર ઉજવવાની પરંપરા એમણે ચાલુ વર્ષે પણ નિભાવી છે અને આજે ખૂબ આનંદના વાતાવરણમાં પત્રકાર મિત્રો સાથે માન્ય સંસદ સભ્ય મનસુખભાઈ વસાવા અને અમે જિલ્લા અધ્યક્ષ શ્રી પ્રકાશભાઈ મોદીની વિશેષ ઉપસ્થિતિમાં આ તહેવારને ઉજવ્યો છે। ફરીથી અમારા બધા દ્વારા ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ ભરૂચ જિલ્લાના તમામ નાગરિક ભાઈઓ બહેનોને હોળી ધૂળેટીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ। હું પ્રકાશ મોદી, ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લા પ્રમુખ। હમણાં જ મારી નિમણૂક થઈ છે જિલ્લા પ્રમુખ તરીકેની અને આ એક પહેલો હોળી ઉત્સવ આ પત્રકાર મિત્રો સાથે ઉજવવાનો મને મોકો મળ્યો છે, કેમ કે આ હોળી ઉત્સવ અમારા માનનીય સાંસદ શ્રી મનસુખભાઈ એ દર વર્ષે ઉજવે છે અને સાથે ભરૂચના માનનીય ધારાસભ્ય શ્રી રમેશભાઈ પણ આ ઉત્સવમાં સંમિલિત છે અને આ પત્રકારો સાથે અત્યારે હોળી ઉત્સવ ઉજવ્યો। એકબીજાને અબીલ ગુલાલ કંકુથી હોળીના જે રંગો રંગ્યા છે, કારણ કે હોળી ઉત્સવ એ આનંદ અને ઉલ્લાસનો પર્વ છે, રંગોત્સવનો પર્વ છે અને ભરૂચ શહેર અને જિલ્લાના તમામ લોકો પણ આ હોળી ઉત્સવ ખૂબ જ આનંદ અને ઉત્સાહથી ઉજવે એવી સૌને શુભકામનાઓ। ભારતીય સંસ્કૃતિમાં અલગ અલગ તહેવારોનું ખૂબ જ મહત્વ હોય છે। એમાં ખાસ કરીને વિશેષ હોળી ધૂળેટીનો પર્વનું ખૂબ જ મહત્વ હોય છે। હોળી ધૂળેટીને એકબીજાને બધા ખૂબ શુભેચ્છા આપતા હોય છે, રંગોથી રમતા હોય છે, પરંતુ આજે ભરૂચમાં ભરૂચ જિલ્લાના પત્રકારો સાથે દર વર્ષની જેમ આ વર્ષે હોળીના દિવસે સવારમાં વહેલી સવારે રંગોથી ઉજવવાનો આજે મોકો મળ્યો છે। આજે તમામ ભરૂચ લોકસભા વિસ્તારના તમામ ભાઈ બહેનોને હોળી પર્વની, ધૂળેટી પર્વની હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને બધા જ લોકો ખૂબ ઉત્સાહ ઉમંગથી જે ભારતીય સંસ્કૃતિનું જે હોળી પર્વનું મહત્વ છે એને સમજીને બધા હોળી પર્વ ઉજવે, ધૂળેટીનો પર્વ રંગોથી રંગીને ઉજવે એવી જ બધાને શુભેચ્છા પાઠવું। ભારત માતા કી જય। હોળીની શુભેચ્છા આપણને પાઠવી। મારા તરફથી પણ દર વર્ષની જેમ આ વર્ષે હોળી ધૂળેટીની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। હોળી ધૂળેટીના પર્વમાંથી એક પ્રેરણા પણ આપણે લઈ શકાય। માનવ જીવન સાથે દરેકે દરેક તહેવારો એના પાછળ કંઈક ને કંઈક પ્રેરણા લેવાનો હોઈ શકે છે। આ એક આસુરી શક્તિમાંથી દૈવી શક્તિનો વિજયનો એક પણ આ પર્વ છે। ભરૂચ જિલ્લાના વિકાસની પણ રમેશભાઈ વાત કરી, પ્રમુખશ્રીએ પણ હોળી પર્વ વિશે સરસ વાત કરી। ભારતીય જનતા પાર્ટી હંમેશા મૂલ્ય આધારિત પાર્ટી છે, સિદ્ધાંતના સિદ્ધાંતો પર ચાલનારી પાર્ટી છે અને જે સરકારો જે છે એ પારદર્શક સાથે કામ કરી રહી છે। મારો પણ હંમેશા જ્યારથી રાજનીતિમાં છું, પાર્ટીમાં છું, ત્યારથી બને તેટલું પાર્ટીના સિદ્ધાંતો, પાર્ટીના મૂલ્યોને સમજીને કામ કરું છું અને સરકારનો પણ જે પારદર્શક વહીવટ છે એ મારા વ્યક્તિગત જીવન કે કોઈમાં ગમે તેમાં એમાં પણ હું ફોલો કરું છું પારદર્શક વહીવટનો, કે મારા કોઈ પણ અભિગમની અંદર તમારો સંપૂર્ણ સહકાર રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તો ખરા જ, મતદારો પણ ખરા, સાથે સાથે મીડિયાના લોકોનો પણ આ 7 ટર્મમાં હું જીત્યો છું એમાં પણ આપનો પણ ખૂબ સારો એવો રોલ રહ્યો છે અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશને એક સમૃદ્ધ ભારત બનવા માંગે છે, એક મજબૂત ભારત બનવા માંગે છે।
આત્મનિર્ભર ભારત બનાવવાનું અને હર હાથ કો કામ આપવાની જે વાત કરે છે, તો એમાં પણ અમે એકલા કશું નથી કરી શકવાના. રાષ્ટ્રના વિકાસમાં, કોઈ પણ સમાજના વિકાસમાં મીડિયા જગતનો પણ ખૂબ મોટો રોલ રહ્યો છે અને દેશના પ્રધાનમંત્રી પાસેથી આપણે શીખી શકીએ છીએ અમે બધા કે એમના આખો ઇતિહાસ જ જોઈશું તો એ પ્રદેશના મહામંત્રી હતા ત્યારથી મુખ્યમંત્રી બન્યા, દેશના વડાપ્રધાન બન્યા, તો મીડિયાના મિત્રોને હંમેશા સાથે રાખવાના એમને પ્રયાસો કર્યા છે અને જરૂરી જ છે એક માથા સાથે કાન જોડેલા છે. એ રીતના મીડિયા અને રાજકીય ક્ષેત્રે કામ કરનારા લોકોનું જીવન હોય છે. જીતુ રાણા, દિવ્યાંગ ન્યૂઝ, ભરૂચ.